અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના સચિન ખાતે જર્જરિત મકાનો ખાલી કરવા અગાઉ નોટિસ અપાઈ હોવા છતાં ખાલી ન કરાતા તંત્ર દ્વારા જર્જરિત મકાનોના નળ જોડાણ કાપવાની કામગીરી કરાતા ઘર્ષણ સર્જાયું હતું। લોકોએ પોલીસને ધક્કે ચડાવતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો। સુરતના સચિન ખાતે 6 માળની જર્જરિત બિલ્ડિંગ તૂટી પડવાની ઘટનામાં 7ના મોત થયા હતા। ત્યારે આવા અનેક જર્જરિત મકાનો સચિનમાં હોય જેને ખાલી કરવા સુરત મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ અપાઈ હતી। જોકે તેમ છતાં રહીશો દ્વારા મકાનો ખાલી કરાયા ન હતા, જેથી તંત્ર દ્વારા મંગળવારે નળ અને વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી હતી। આ સમયે લોકોએ ઘર્ષણ કરતા પોલીસને ધક્કે ચડાવી હતી, જેથી લોકો સામે પોલીસને બળ પ્રયોગ કરવાનો વારો આવ્યો હતો। પોલીસને સાથે રાખી તંત્ર દ્વારા પાણી, ગટર અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા।